આવવાનો છે. પછી એના માર્ગ પર એ જ માર્ગ પર તમારે આગળ જે છે એ સ્કેલ મૂકી દેવાની છે, ફૂટપટ્ટી મૂકવાની છે. તો એ ફૂટપટ્ટી સાથે જે છે એ દડો અથડાશે. શું થશે? ફૂટપટ્ટી સાથે દડો અથડાશે તો શું એને એ દિશામાં આગળ જતો રહેશે દડો? નહીં. નહીં. ફૂટપટ્ટી સાથે દડો અથડાય ને એ દિશામાં આગળ નહીં જાય. શું? કારણ કે ફૂટપટ્ટી જે છે એને વિરુદ્ધ બળ લાગશે કે નહીં? અવરોધ હશે. શું? દડાને આપણે જે બળ આપ્યું છે, દડાને આપણે જે બળ આપ્યો છે, ધક્કો માર્યો છે, ગતિમાન કર્યો છે, તો આગળ એના માર્ગ પર કોઈ અવરોધ મૂકી દઈએ, સ્કેલ મૂકી દઈએ, તમારો હાથ મૂકી દઈએ, એટલે શું થાય? કે એની દિશા બદલી જશે. શું બદલી જશે? એની જે છે દિશા જે છે એ બદલી જાય છે. એ બીજી દિશા. એટલે કોઈ બી પદાર્થ ગતિમાન હોય, કે કોઈ બી પદાર્થ ગતિમાન હોય, તમે એને બળ લગાડીને દિશા બદલાવી શકો છો. શું? એના પર બળ લગાડી તમે એની દિશા બદલાવી શકો છો. અહીંયા સ્કેલ જે છે, દડો આવ્યો ગતિમાં, તો સ્કેલ આવ્યો, સ્કેલની સાથે શું અથડાણો? શું થયું? સ્કેલની સાથે જે અથડાયો છે અને એને પછી બીજી દિશામાં, કારણ કે આગળ જઈ શકે નહીં, અવરોધ ઉત્પન્ન કર્યો છે ને આગળ અવરોધ છે એટલે આગળ જઈ શકશે નહીં, પણ એ બીજી દિશામાં છે આગળ વધ્યો એટલે ખૂણો બનાવે છે. આવી રીતે તમે બી ઘરે જે છે આવી ટ્રાય કરી શકો છો. કે બળ કે જે દિશામાં પદાર્થ ગતિમાન હોય ત્યાં કોઈ અવરોધ ઉત્પન્ન કરવામાં આવે તો શું થાય? કે એ બળના લીધે શું થાય? કે એની દિશામાં ચેન્જ આવે છે, દિશા જે છે એ બદલાઈ જશે. આવી રીતે તમે ફૂટપટ્ટીને જે છે આડી રાખીને, થોડીક ત્રાસી રાખીને એવી રીતે કરો તો અલગ અલગ ખૂણા તમે બનાવી શકો છો. અલગ અલગ ખૂણા તમે જે છે ઉત્પન્ન કરી શકો છો. લઘુ કોણના છે, ગુરુ કોણના છે, તમને લાગે કે કાટ કોણના છે, તમારા મેથ્સમાં આવે ને ખૂણા, એવી રીતે તમે અલગ અલગ ખૂણા બનાવી શકો છો. અને તમને એ પણ આઈડિયા આવે કે બળ વડે જે છે કે પદાર્થની દિશા પણ બદલાવી શકાય છે. શું? કે બળ વડે પદાર્થની જે છે એ દિશા બદલાવી શકાય છે. ઓકે. કોઈ સમતલ સપાટી પર દડાને ધક્કો મારીને ગતિમાં લાવો. દડાની ગતિપથ પર મૂકેલી ફૂટપટ્ટી સાથે અથડાય પછી દડાની ગતિની દિશા શું થાય છે? એક તો દિશા જો ઊંચી થઈ જશે, જો અવરોધ ઉત્પન્ન થાય એની લીધે દિશા ઓછી થાય. દિશા ઓછી થાય શા માટે? એ નેક્સ્ટ સમજાવું, જે પોઈન્ટ આવશે ત્યાં. અને એની દિશા બદલી જાય. શું થાય? દિશામાં બદલાવ આવે છે, કે દિશા બદલી જાય છે. ચાલો આપણે થોડાક ઉદાહરણો જોઈએ. વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમની સાથે ખેલાડીઓ તરફ તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. ક્યારેક દડો ધક્કો મારીને ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે. અને દડાને શું કરે છે? ફટકો મારીને જે કોર્ટ હોય છે એ શું કરે છે? બીજી બાજુ મોકલવા ટ્રાય કરે છે. અને એ શું કરે છે? કે ઓલરેડી જે બળ એ દડા પર લાગ્યું છે એની પર વધારે બળ લગાડીને પદાર્થની ગતિમાં વધારો કરે છે, પદાર્થની દિશા બદલાવે છે. શોર્ટમાં તમને કહી દો કેવા એ માંગે છે. શું કે જે બળ લાગ્યું છે, સમતલ સપાટી પર દડો પડ્યો છે, જે ખેલાડીએ બળ લગાડ્યું છે, ધક્કો માર્યો છે અથવા લાત મારી છે, તો બીજો ખેલાડી શું કરશે? સાથી ખેલાડી એની જે જોડે છે એની તરફ મોકલશે. પેલો શું કરશે? એની પર થોડુંક બળ લગાડીને દિશા બદલાઈને બીજા ખેલાડી તરફ મોકલશે. અને બીજો ખેલાડી એને જોરથી ફટકો મારીને કોર્ટની પેલી બાજુ જે છે એ મોકલવાની ટ્રાય કરશે. એટલે અહીંયા શું થાય છે? કે બધા થોડો થોડો બળનો વધારો કરશે. ગતિમાન પદાર્થ પર એક તો વધારે થોડું બળ લગાડે છે અને એની દિશા બદલે. શું કરે છે? એની દિશા બદલવાની ટ્રાય કરે છે. તમે જુઓ, ક્રિકેટમાં તમને વધારે સમજાય છે. ક્રિકેટ બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે. ક્રિકેટમાં જો કોઈ બી ક્રિકેટર રમતો હોય છે, જે સારા જે એક્સપિરિયન્સ જે ક્રિકેટર હોય, કે ઘણો એક્સપિરિયન્સ હોય છે, ઘણા જૂના અને જાણીતા, જેમ કે તમે સચિન તેંડુલકર જુઓ, ધોની જુઓ, વિરાટ કોહલી જુઓ, તો એ દડો આવે નહીં પેલા આમ ચારે બાજુ ગ્રાઉન્ડમાં જોઈએ એકવાર. બોલ ઘા કરે, જયારે એને બેટિંગ નો આવે ને ચારે બાજુ ગ્રાઉન્ડમાં જોશે. મારે દડાને ક્યાં ક્યાં કયા ફિલ્ડર ઉભા છે, આ જગ્યાએ આ ફિલ્ડર ઉભો છે, આ જગ્યાએ ફિલ્ડર ઉભો છે, તો મારે દડાને કઈ જગ્યાએથી કાઢવાનો છે, કે મારે દડાને લક્ષ્ય સુધી, કે 4 કે 6 સુધી મારે કેવી રીતે પહોંચાડવું, મારે કઈ જગ્યાએથી એને દડાને કાઢવો છે, પેલા એ જોશે. પછી એને ખબર પડશે કે નહીં, ઓકે બરોબર, આ જગ્યાએ ગેપ છે, કે ડાબી બાજુ કે જમણી બાજુ કે પાછળની બાજુ ગેપ છે. એટલે એ શું કરશે? જે ગતિમાં દડો આવે છે એમાં શું કરશે? થોડીક ગતિ વધારીને, થોડીક બળ વધારીને, જે બોલર જે છે એ શું કરે છે? એ પદાર્થ કે બોલને જે છે પૂરતું બળ આપે છે અને ગતિમાં લાવે છે. તો આ અહીંયા ખેલાડી શું કરશે?
ખેલાડી એવું કરશે કે ભાઈ જોશે પેલા કઈ જગ્યાએ ગેપ છે, મારે કઈ જગ્યાએથી બોલને કાઢવો છે, કઈ જગ્યાએ ગેપ છે. તો ઈ શું કરશે, ઈ જે બોલ જે ગતિમાં આવે છે, દડો જે ગતિમાં આવે છે, એને શું કરશે, થોડુંક વધારે બળ લગાડીને એની ગતિમાનમાં વધારો કરશે અને એની દિશા બદલાવશે. શું કરશે, એના ગતિમાં વધારો કરશે અને એની દિશા બદલાવશે. અને જે બે ખેલાડી વચ્ચેનો ઘણો બધો ગેપ હોય ત્યાંથી શું કરશે, એ બાજુ બોલ બેટ થી ફટકો મારી દેશે બેટ્સમેન, બરોબર. એટલે કે 4 કે 6 જે છે એને મળી જાય છે. એટલે અહીંયા શું થયું કે એની ઓલરેડી જે બોલ હતો એ ગતિમાં હતો, એની થોડુંક વધારે બળ લગાડીને શું કર્યું છે, એની દિશા બદલાવી છે. સમજાય છે કે નહીં? યસ સર. શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશા કોઈ ફેરફાર થાય છે? હા, તો દડાની ગતિમાં શું થાય, દિશા બદલી જાય છે, એની ગતિમાં વધારો થાય છે. આ બધા ઉદાહરણ ગતિમાન દડા ઉપર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય. શું થાય, એ બોલની ઝડપ પણ બદલાય અને જેની ગતિની જે દિશા છે, જે દિશામાં જતો હોય છે, એ દિશા પણ બદલાવી શકાય છે. એટલે આપણે એમ કહી શકાય શોર્ટ વાક્યમાં કે કોઈ બી પદાર્થના બળમાં થોડુંક વધારે બળ ઉમેરવામાં આવે, શું કે કોઈ બી પદાર્થને વધારે બળ લગાડવામાં કે વધારે બળ ઉમેરવામાં, એની ગતિમાં વધારો પણ કરી શકાય છે અને એની દિશા પણ બદલાઈ શકાય છે. ગતિની જે દિશા હોય એ પણ બદલી શકાય છે અને એની ગતિમાં વધારો પણ કરી શકાય છે. આ પ્રકારના બીજા વધારે ઉદાહરણો તમે આપી શકો છો. પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય, એમ કહી શકાય. શું તેમ કહેવાય કે પદાર્થની ઝડપ પણ બદલાય અને એની દિશા પણ બદલાય. શું અહીંયા જો મેં તમને બે કિસ્સા કીધા, અહીંયા ટેક્સ્ટ બુકમાં એક્ઝામ્પલ છે. બંને કિસ્સામાં તમે જુઓ, પદાર્થ પહેલેથી જે ગતિમાન હતો થોડોક, તો શું કર્યું આ બેટ્સમેને, એના પર વધારે બળ લગાડીને ગતિ ઝડપી કરીને એને દિશા બદલાવી છે. એટલે પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય. શું કહે છે, ગતિની જે છે અવસ્થા બદલાય છે, તેમ કહેવાય. આ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. શું કે જે પદાર્થ પર લાગતું બળ છે એ શું કરે છે, તેની અવસ્થામાં ફેરફાર કરે છે. બળ ઓછું લાગશે તો એની અવસ્થા છે પાછી ધીમી થઈ જશે. ક્યારેક ક્યારેક તમે જો એ બી નોટિસ કરો, કે સામે વાળો જે બોલર જે છે ને, કે મલિંગા જેવો હોય ભાઈ, કે એના દડા જ ગુંજતા ન હોય. મલિંગા જેવો હોય બોલર, તેના દડા ગુંજતા ન હોય, બોલે શું કરે, બાજુમાં બોલને ખાલી સ્ટડી બેટ્સમેન થી જરીક અડાડે એટલે બોલ ને પડ્યો રહેશે. શું બોલ દૂર નહીં જાય, બોલ જે છે નાન્ય એના પગ પાસે આજુબાજુ જ પડ્યો રહેશે, બોલ દૂર જશે નહીં. તો આ શું કર્યું, ગતિની અવસ્થા બદલાવી નાખી. શું કર્યું, ગતિની અવસ્થા એને બદલાવી નાખી છે. ફરી વાર આ ચાર લીટી, પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય. કે પદાર્થની ઝડપ કે દિશા, કે પદાર્થની ઝડપ બદલાય કે દિશા બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા જે છે બદલાય છે, તેમ કહેવાય. આમ પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર જે બળ લાગે છે, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. એટલે કે બોલ પર જે બળ લાગે તો બોલની અવસ્થામાં ફેરફાર કરી શકે, કે એની ગતિ વધારી શકે, એની દિશા પણ બદલાવી શકે, એની ગતિ ઓછી પણ કરી શકે છે. ઓકે, સમજાય છે ને? યસ. ગતિની અવસ્થા, પદાર્થની ગતિની અવસ્થા તેને ઝડપી અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપ વાળી અવસ્થા ગણવામાં આવે છે. સ્થિર અવસ્થા, જ્યાં બોલ પડ્યો છે સમતલ સપાટી પર, કોઈએ કઈ માર્યું નથી હજી, બોલ પડ્યો છે ગ્રાઉન્ડ ઉપર, ફૂટબોલનો બોલ ગ્રાઉન્ડ પર પડ્યો, કોઈ હજી લાત મારી છે નહીં, તો એને શું કહેવાય, અવસ્થાને શૂન્ય ઝડપ વાળી અવસ્થા ગણવામાં આવે છે. શું કહેવાય, શૂન્ય ઝડપ વાળી અવસ્થા ગણવામાં આવે છે. પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય, બંને ગતિની અવસ્થા કહેવાય. શું એટલે કહેવાય, ગતિની અવસ્થા જ તે, પણ એને જે સ્થિર હોય પદાર્થ એને શું કહેવાય, શૂન્ય હોય. પેલું ગતિ હોય તો ગતિમાન અવસ્થા કહેવાય. એટલે આની અવસ્થાની વાત કરી છે. ઓકે, શું આનો મતલબ એ થયો કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે? હા, કે બળ જે છે એ હંમેશા શું કરશે, કે પદાર્થની જે ગતિની અવસ્થા છે એમાં ફેરફાર કરશે. અને શૂન્ય ગતિ હશે, દાખલા તરીકે બોલ જે છે એ કેવો પડ્યો છે,
ગ્રાઉન્ડમાં બોલ પડ્યો છે, કોઈ લાત નથી મારી, બોલ પડ્યો સમતલ સપાટી પર, હા, કોઈ બળ નથી લગાડ્યું, તો એને શું કહેવાય? શૂન્ય ગતિની અવસ્થા કહેવાય. કોઈ ખેલાડી આવીને લાત મારે, બળ લગાડ્યું છે, એને ગતિમાન અવસ્થા કહેવાય છે. આપણે સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિ અવસ્થા બદલાતી નથી. શું થાય કે આપણે સામાન્ય અનુભવે છે કે ઘણી વખત જે છે બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે, એક ભારે બોક્સ તમારી તાકાત હોય તેટલું બળ લગાડો છતાં પણ ન ખસે. ઘણી વાર આવું થાય છે, આપણે બળ લગાડીએ પણ એની અવસ્થા બદલાય નહીં. ભારે બોક્સ હોય તાકાત વાળો, ધક્કો મારો તમે, ધક્કો મારો, એકલો ખસવાનો નથી, ખસવાનો. આપણે ઘરમાં અલમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચવાની છે, તો આપણે ધક્કો મારવાથી આપણે એકલા ખેંચાડી શકશું નહીં, આપણા મમ્મીની હેલ્પ જોશે, પપ્પાની હેલ્પ જોશે. આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરશો ત્યારે તેના પરથી બળની કોઈ અસર દેખાશે નહીં, એટલે દિવાલ ઉપર કોઈ બળની અસર નહીં દેખાય. ત્યાં કોઈ બી પ્રકારની જે છે અસર દેખાશે નહીં. એટલે એના માટે જે છે એ અવસ્થા કેવી છે? દિવાલની અવસ્થા જે છે શૂન્ય છે, અને શૂન્ય જ રહેવાની, કારણ કે ત્યાં બળ જે છે લાગુ પડતું નથી આપણું. શા માટે? કારણ કે પદાર્થ જે છે એટલો વધારે છે, એટલે એના માટે વધારે બળ જે છે એની જરૂર પડે છે. તો બળ પદાર્થનો આકાર બદલી શકે છે. શું? બળ જે છે એ પદાર્થનો આકાર બદલી શકે. આ તો એટલું ઈઝી છે ને કે આ બહુ જલ્દી સમજાય છે, આવું કઈ છે નહીં. તમે રોટલી જે છે પેલો લોટ બાંધતા આવડે તો સમજાય છે, એટલું સિમ્પલ છે. ગર્લ્સ ને તો આવું બધું આવડતું છે, રસોઈનું કામ એટલું સિમ્પલ છે. કોલમ 1 માં થોડી એવી પરિસ્થિતિઓ આપેલી છે જેમાં વસ્તુઓ ગતિ કરવા માટે મુક્ત નથી. જ્યારે કોષ્ટક કોલમ 2 દરેક પદાર્થ કેવી રીતે બળ લગાડે છે તે સૂચવે છે. જ્યારે કોલમ 3 માં ક્રિયા આકાર દર્શાવે છે. શક્ય હોય તેટલી વધારે પરિસ્થિતિ બળની અસરનું અવલોકન કરો. તો પરિસ્થિતિનું વર્ણન છે. પ્લેટમાં રાખેલો લોટનો કણક, શું કે પ્લેટમાં રાખેલી લોટનો જે છે એ કણક છે. બળ કેવી રીતે લાગશો? કે હાથ વડે નીચે તરફ દબાવશું. શું કરશો? શું કરશું? કે હાથ વડે જે છે નીચે તરફ દબાવીએ છીએ એટલે શું થાય છે? પદાર્થ પર બળ લાગે છે અને એના આકારમાં ફેરફાર થાય છે. પેલા એક જ પેલી ડીશમાં આપણે લોટ જ લીધો હતો, ખાલી શું કર્યું હતું કે ભાઈ પ્લેટમાં ખાલી લોટ લીધો, એમાં થોડું પાણી નાખ્યું ને તેલ નાખ્યું ને પછી શું કર્યું? હાથ વડે નીચે તરફ દબાવ્યું છે. તો આપણે જે છે એ રોટલીનો જે છે પેલો પિંડો કહીએ ને આપણે, કે લોટ આખો જે છે એ બંધાઈ જશે. તો અહીંયા ગતિની અવસ્થા, બીજી બળની પ્રક્રિયા કઈ કઈ થાય છે? જો બળની ક્રિયા, ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. અહીંયા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે કે આકારમાં ફેરફાર થાય છે? તો આપણે કહીએ કે ભાઈ આકારમાં ફેરફાર થાય છે. શેમાં ફેરફાર થાય છે? આકારમાં. પદાર્થનો જે આકાર જે છે એમાં ફેરફાર થાય છે. ઘણા ઉદાહરણો છે. સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, જડેલી એટલે રાખેલી સ્પ્રિંગો, સીટ પર બેસવાથી સાયકલનો આકાર જે છે, સીટનો આકાર જે છે, સ્પ્રિંગનો આકાર જુઓ તમે. સ્પ્રિંગ કેવી થઈ જશે? ભેગી થઈ જશે. શું? સ્પ્રિંગ જે છે એ ભેગી થઈ જાય છે. દિવાલ પર જડેલી ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, તેને મુક્ત છેડા પર વજન લટકાવી કે મુક્ત છેડાને ખેંચવાથી, એટલે દિવાલ પર ખીલી લગાડેલું, ત્યાં રબર બેન્ડ આપણે જોઈએ, અહીંયા ગતિમાં બી અવસ્થામાં ફેરફાર થાય છે. ઈ દિવાલ પર ખીલીમાં રબર બેન્ડ લગાડીએ અને પછી આપણે એને ખેંચીને મૂકી દઈએ. ખેંચીને શું કહી દે? મૂકી દઈએ. તો અહીં ગતિની અવસ્થામાં બી ફેરફાર થાય છે. તો કે હા, કે રબરની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે અને આકારમાં બી ફેરફાર થાય છે. રબરનો આકાર જે છે વધુ લાંબો થઈ જાય છે. સમજાય છે ગર્લ્સ? યસ સર. જેને નો સમજાતું હોય એ મને કહેજો હો પાછા, કારણ કે આ ચેપ્ટરમાં જે છે, હકીકતમાં આ ચેપ્ટર જે છે ને થોડુંક વધારે ડીપમાં સમજાવવું પડે, પણ ટાઈમ ન હોવાને અનુસંધાને આપણે થોડાક જે છે એક્ઝામ્પલ આપીને ટ્રાય કરશું કે આપણે વહેલા સમજી જઈએ, આપણે પૂરું કરીએ. કારણ કે 1 તારીખે જ આપણી એક્ઝામ છે. આજે આઈ થિંક કેટલી તારીખ થઈ ગઈ છે? 28. હા. બરોબર. એટલે એવું ટેન્શન લેવાની જરૂર નથી. કાંઈ તારે એક્ઝામમાં એટલું બધું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એટલું બધું કોઈ ટેન્શન નહીં લેતા હદપાર. હવે એમાં સાયન્સનો કોર્સ પૂરો નથી થયો ને આ થશે ને તે થશે, ટેન્શન નહીં લેવાનું. બધું થઈ જશે, કાંઈ નહીં. કોઈ બી વાતનું છે ને ક્યારે ટેન્શન નહીં લેવાનું.
કોઈક ને કોઈક રસ્તો જે છે ને એ નીકળતો જ હોય. કોષ્ટક 11.2 માં નોંધાયેલ અવલોકનો પરથી તમે શું તારણ કાઢી શકો છો કે ભાઈ બળ આપવાથી કે પદાર્થ પર બળ આપવાથી એની ગતિમાં અને એના આકારમાં ફેરફાર કરી શકાય છે. શું એની ગતિમાં બી ફેરફાર કરી શકાય? એ તો આપણે જોયું હતું. એની ગતિની જે અવસ્થા જે છે શૂન્ય હોય તો એનાથી વધારે ઝડપી બનાવી શકાય છે. એની ગતિની અવસ્થામાં બી ફેરફાર કરી શકાય અને એના આકારમાં બી ફેરફાર કરી શકાય. શું એની અવસ્થામાં બી ફેરફાર કરી શકાય છે અને એની આકારમાં બી જે છે આપણે ફેરફાર કરી શકીએ છીએ. જ્યારે તમે પોતાની હથેળીઓની વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને દબાવીને રાખો છો ત્યારે શું થશે? જ્યારે બાંધેલા ગુંદેલા લોટના પીંડાને વણીને રોટી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર થાય છે? જ્યારે તમે ટેબલ પર મૂકેલા રબરના દડાને દબાવો છો ત્યારે શું થાય છે? આ બધા ઉદાહરણો તમે જોયું કે કોઈ પદાર્થ પર બળ લગાડો તો તેના આકારમાં ફેરફાર થાય છે. શું એના આકારમાં ફેરફાર થાય? ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે કે તમારી પાસે જે છે એ ફુગ્ગો છે. તમારી પાસે જે ફુગ્ગો છે બંને હથેળી વડે દબાવશો. શું બંને હથેળી વડે દબાવશો એટલે શું થશે? એના આકારમાં ફેરફાર થશે. શું થશે? એના આકારમાં જે છે એ ફેરફાર થાય છે. એના આકારમાં ફેરફાર થશે. પ્લસ વધારે દબાવશો તો શું થશે? એના વધુ આકારમાં ફેરફાર થશે. એનાથી વધારે દબાવશો તો તૂટી બી જશે. શું થાય? તૂટી બી જશે. અને પેલી લોટ આપણે લઈએ છીએ લોટ બાંધવા, એ તમે જો ખાલી લોટની કણક જ હોય છે. શું હોય? લોટની કણક જ હોય. થોડુંક પાણી, તેલ ને આપણે મીઠું ને એવું બધું નાખીને શું કરીએ છીએ? અને લોટનો આખો પિંડો બનાવી દઈએ છીએ. આકારમાં થઈ ગયો ફેરફાર. શું થયું? એના આકારમાં જે છે એ ફેરફાર થાય છે. એટલે બળ દ્વારા જે છે એ ગતિની અવસ્થા અને આકારમાં ફેરફાર કરી શકાય છે. પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. એટલે કે પદાર્થ પર તમે બળ લગાડો એટલે શું થાય? એના આકારમાં ફેરફાર કરી શકાય છે. ઉપરની બધી પ્રવૃત્તિઓ કરી લીધા પછી તમે સમજી ગયા હશો કે બળ, આ ખાસ યાદ રાખજો, કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. બળ શું કરે છે? કોઈ પદાર્થને સ્થિર સ્થિતિ હોય તો એને શું કરે છે? ગતિમાં લાવી શકે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તો શું કરે? અને ગતિમાં લાવી શકાય છે બળ દ્વારા. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં વધારી શકાય છે. જો જેટલું સમજાતા ને એ બધું 4-5 પોઈન્ટમાં આવી ગયું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. ગતિમાં હોય તેની ઝડપ વધારી શકાય છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. આવ્યું આપણે હમણાં જ સમજ્યા આ લેક્ચરમાં. એ ગતિમાન પદાર્થ નહીં, પેલો ક્રિકેટરને યાદ કરવાનો આપણે, મલિંગાને ને ધોનીને. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય, દિશા વધારી શકાય, દિશા ઘટાડી શકાય છે. મલિંગા જેવો બોલર હોય તો આપણે શું કરશું? કે બોલને એવી રીતે જે છે એ બોલ રમશું બેટ્સ દ્વારા કે નજીક જ બોલ પહોંચે. એ બોલ નજીક જ પહોંચે, કઈ દૂર જાય નહીં. બરોબર? પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. શું? કે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય છે બળ દ્વારા. શેના દ્વારા? બળ દ્વારા. આ ખાસ 4 જ પોઈન્ટ છે. એક તો સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય, ગતિમાં હોય તેની ઝડપ વધારી શકાય છે, પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય, આકાર બદલાવી શકાય છે. 4 પોઈન્ટ યાદ રાખવાના છે. શું? સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય, ગતિમાંથી એની ઝડપ વધારી શકાય છે. બરોબર? એને દિશામાં બદલાવી શકાય છે, આકારમાં ફેરફાર લાવી શકાય છે. આવી રીતે 4 ખાલી યાદ રાખશો ને 4 પોઈન્ટ. એ મનમાં ઇમેજિનેશન જ કરી લેવાનું. શું? કે મનમાં ઇમેજિનેશન કરી લેવાનું કે ફૂટબોલ પડ્યો છે કે ભાઈ, કે બોલ પડ્યો છે તો શું કર્યું છે? એ સ્થિર સ્થિતિમાં છે તો આપણે બળ લગાડીને ગતિમાં લાવી શકીએ છીએ. ઓકે, શું કર્યું? આપણે બળ લગાવીને ગતિમાં લાવ્યું છે. પછી આપણે વધારે બળ લગાડશું એટલે ઝડપ વધશે. તમે વધારે એ પદાર્થ પર વધારે બળ લગાડીને વધારે ગતિમાનમાં એની ઝડપમાં ફેરફાર કરી શકો છો. વધારે બળ લગાડીને ઝડપમાં ફેરફાર કરી શકો છો. ઓકે, બીજું એક્ઝામ્પલ. પછી ત્રીજું, તમે એની દિશા બી બદલાવી શકો છો. માનો કે તમે રમો છો ફૂટબોલ, તો તમારી કોઈ સખી હોય, સાથી હોય, એની તરફ મોકલવો છે દડો, તો તમે શું કરશો? બળ દ્વારા એની દિશા બદલાવી શકો છો. પછી તમે કોઈ ફુગ્ગો હોય તો આકારમાં બદલાવી શકો છો બળ દ્વારા. 4 પોઈન્ટ છે. 4 પોઈન્ટ છે. એકદમ ઈઝી છે. કઈ નથી. મનમાં ઇમેજિનેશન જ કરી લેવાનું કે ભાઈ હા, તમે સર ક્રિકેટની વાત કરી આવી રીતે બોલો કરે જે છે XYZ. ઓકે, આ સમજાઈ ગયું હોય તો મને કહો, અને ના સમજાણો તો ફરીવાર રિપીટ કરો. સમજાઈ ગયું સર. ઓકે.
એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. એટલે બળ બધી અસરો ઉત્પન્ન કરી શકે છે અને આ બધી અસરો બળ ન એક અસર જે ઉત્પન્ન થાય આકાર ન બદલાય, દિશામાં ફેરફાર ન આવે, ઝડપ ન બદલે, બરોબર. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે ગતિની દિશા બદલાવી શકતી નથી એટલે બળ વગર કાંઈ ન થઈ શકે. બળ વગર કોઈ અસર ઉત્પન્ન ન કરી શકાય અને પદાર્થની ગતિમાં વધારો ન કરી શકાય, દિશા ન બદલી શકાય, ઘટાડો ન કરી શકાય, બરોબર. એનો આકાર ન બદલાવી શકાય, બધા માટે બળની જરૂર પડે છે. હવે જે છે આપણે છે સંપર્ક બળ. શું હવે જે શીખવાનું છે એ છે સંપર્ક બળ. હવે જો બળના પ્રકાર આવવા છે. હવે જે છે બળના પ્રકાર આવશે. સ્નાયુ બળ છે, સંપર્ક બળ છે, ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, જો બ્રહ્માંડ નો પેલા જ કીધું બ્રહ્માંડ નો દરેક પદાર્થ એક બળ ઉત્પન્ન કરે છે, ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે. બ્રહ્માંડમાં જે દરેક પદાર્થ એકબીજાથી બળ ઉત્પન્ન કરે. આપણે પૃથ્વીમાં શું છે ગુરુત્વાકર્ષણ બળ છે ને એવી રીતે બધા ગ્રહો એનું જે છે બળ ઉત્પન્ન કરે છે. ઓકે, હવે જે છે સંપર્ક બળ. શું છે? સંપર્ક બળ છે. ચાલો શું તમે ટેબલ પર પગને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો કે ઉપાડી શકો છો? શું પકડ્યા વગર પાણીને કોઈ ડોલને તમે ઉચકી શકો છો? સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારે શરીરનો વસ્તુની સાથે સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. ઓકે 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 જ્યારે ઓકે, આ તો આપણે વધારે સારી રીતે સમજીશું કે કોઈ બી વસ્તુ છે અને અડ્યા વગર આપણે કહી દે પુસ્તક છે તો આપણે અડ્યા વગર કહી દઈએ ચાલ તારા પર બળ લગાડું છું તો આગળ વધી જા, વધશે નહીં. હા, પાણીની ડોલ છે, ચાલ બે તું ઉચકે આમને વહી જા, એના લક્ષ્ય સુધી, એના સ્થાન સુધી જશે નહીં. આપણે લાકડી વડે, દોરડા વડે કે આપણા હાથ વડે એને સંપર્ક આપવો પડશે કે નહીં? શું કરવું પડશે? એને સંપર્ક આપવો પડશે. હા, બરોબર છે. અને સંપર્ક નહીં આપો તો બળ તમે લગાડી શકશો નહીં. હા, ટેબલ પર પુસ્તક પડ્યું છે, ટેબલ પર પુસ્તક પડ્યું છે અને ધકેલું છે તો તમારે હાથનો સંપર્ક આપવો પડશે. કાં તો તમે લાકડી વડે બી ધકેલી શકો છો, પુસ્તકને દોરો બાંધીને પણ તમે ધકેલી શકો છો. હા, થોડી કદાચ જમીનમાં પડ્યો છે, તમને દડો પડ્યો છે, તમને લાત મારવાનું મન થયું તો શું થયું? એના પગનો સંપર્ક લાગ્યો કે નહીં? તમારા પગના સંપર્ક વડે તમે લાત મારી છે. આમ નામ તમે એને કહેશો કે જા તું પેલા લક્ષ્ય સુધી પહોંચી જા, હા, કે તું સિક્સર સુધી પહોંચી જા, દડાને કહેશો ઉડીને જતો રહે, નહીં જાય, જશે નહીં જાય. બેટ્સમેન જો શું કરે છે સિક્સર મારવા માટે હાથથી મારે છે, સિક્સર હાથથી મારે છે, નથી મારતો. શું કરે છે? પેલા બેટ્સ નો ઉપયોગ કરે છે, એના સંપર્ક દ્વારા જે છે એ સિક્સર મારે છે. અને અહીંયા સંપર્ક બળની વાત કરી એટલે શું કર્યું? સંપર્ક બળમાં સોરી એક જ મિનિટ, સંપર્ક બળમાં સ્નાયુ બળની વાત કરી છે. શું કર્યું છે? સંપર્ક બળમાં સ્નાયુ બળની વાત કરી છે, એના પ્રકારની. કે આપણા સ્નાયુઓ દ્વારા જે બળ લગાડીએ છીએ આપણે, આપણા જે સ્નાયુઓ દ્વારા જે આપણે બળ લગાડીએ છીએ, હા, કે આપણે કોઈ ડોલ પડી છે ને ઉચકવી છે તો આપણા સ્નાયુઓ વડે બળ લગાડશું ને. આ બધી પ્રક્રિયા મેં તમને કીધી. તમે જો બધી પ્રક્રિયામાં શું થશે કે આપણા સ્નાયુ વડે બળ લાગે છે, આપણી વડે બળ લાગે છે. તો ડોલ ઉચકાવી છે તો આપણા સ્નાયુઓ વડે બળ લાગશે ત્યારે ડોલ ઉચકશે. એને આપણે સ્નાયુ બળ કહીશું. સંપર્ક બળનો એક પ્રકાર છે જેને આપણે શું કહીશું? સ્નાયુ બળ કહીશું. કે આપણા સ્નાયુ વડે જે છે બળ લાગે છે. કે આપણે અંદરથી જે આપણામાં શક્તિ, જે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શું થાય? શક્તિ ઉત્પન્ન થાય છે, આપણા સ્નાયુ જે છે મજબૂત બને છે. તો એના વડે આપણે જે છે બળ લગાડીએ છીએ, જેને આપણે સ્નાયુ બળ કહીશું. તો આવું કોઈ તમને એક્ઝામ્પલ હોય કે સંપર્ક બળનું, સ્નાયુ બળનું, બરોબર, મારે ડોર ઉચકાવી છે તો એ શું થયું? સ્નાયુ બળ લગાડ્યું. શું કહ્યું આપણે? આપણા હાથના સંપર્ક વડે એના પર શું કયું બળ લગાડ્યું? સ્નાયુ બળ લગાડ્યું છે. મારા કુવામાંથી ડોલ ભરવી છે, આપણે શું કરશું? કુવામાં ડોલ નાખી દેશે એટલે ઓટોમેટિક ભરાઈને બહાર આવી જશે? નહીં, આપણે હાથ વડે ખેંચીશું. શું કરીશું? હાથ વડે ખેંચીશું. તો આપણે ખેંચીએ છીએ તો આપણે આપણા શરીરના બળનો ઉપયોગ કરીએ છીએ. એ કયું બળ છે? સ્નાયુ બળ છે. ખાસ કરીને જેને રીડિંગ કરવાનું કહો ને મેઇન ટોપિક થી એ જ રીડિંગ કરજો, મેઇન ટોપિક. કારણ કે કેટલી વાર મેં ન જોયું, મને ખબર ન હોય મારી સ્ક્રીન શું છે. ઓકે, એટલે એ જે સ્નાયુ બળની આપણે જે વાત કરી છે.
વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ છીએ, પાણીની ડોલ એટલે બાલદીને ઉંચકીએ છીએ, ત્યારે બળ ક્યાંથી આવે છે? આ બળ આપણા શરીરના સ્નાયુ દ્વારા લાગે છે. આપણા સ્નાયુઓની ક્રિયા ને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે. શું કે આપણા સ્નાયુઓની ક્રિયા, આપણા સ્નાયુમાંથી બળ ઉત્પન્ન થાય છે કે આપણે બી કોઈ પદાર્થ પર બળ લગાડીએ છીએ એને સ્નાયુ બળ કહી શકાય. તમને એમ પૂછે સ્નાયુ બળ કોને કહી શકાય, તો બિંદાસ ગમે તે ડેફિનેશન લખી શકો છો. ગમે તે એટલે આવું બોલું છે હો ભાઈ, ગમે તે લખીને નહીં આવતા પાછા. નગર કહેશે સર તમે તો કીધું એટલે ચોપડીમાંથી કોપી નહીં હોય તમને તમારી રીતે લખશો ડેફિનેશન કે ભાઈ ડોલ ભરેલી હોય પાણી, આપણે હાથ વડે ઉચકાવીએ તો આપણા શરીર દ્વારા બળ લાગે છે, સ્નાયુ બળ કહી શકાય. રાઈટ, બરોબર. એને શું કહેવાય છે? સ્નાયુ બળ કહે છે કે આપણા શરીરમાં જે છે સ્નાયુઓ બળ ક્રિયા કરીને જે બળ લગાડે છે એને શું કહેવાય? સ્નાયુ બળ કહે છે. બળનો એક પ્રકાર સમજાણો કે નહીં? હા સર. સંપર્ક બળનો પહેલો પ્રકાર છેલ્લી બે સ્નાયુ લાઈન બળ. છે એ લખી. હા, છેલ્લી બે લાઈન છે ત્યાંથી લખી તો ચાલે ને? આ બળ આપણા શરીરના સ્નાયુઓને દ્વારા લાગે છે ત્યાંથી. ગમે એ લખી નાખવાનું સ્નાયુ બળ વિશે, આપણા શરીરના સ્નાયુઓ વિશે બળ લાગે ને સ્નાયુ બળ કહેવાય. બરોબર, એમાં કઈ એવું નથી કે આપણાનું કોપી જ મારવું. એના રિલેટિવ તમને સમજાય તો લખી નાખો બિંદાસ. એ કોઈ ડોલ ઉચકાવી છે તો આપણા સ્નાયુ વડે બળ લગાડીએ છીએ અને ડોલ ઉચકી જાય છે અને સ્નાયુ બળ કહેવાય. બરોબર. ડેફિનેશનનો મતલબ એ જ નથી કે તમે એ પરફેક્ટ જ લખશો તો જ રાઈટ પાડીશ. તમે તમારી રીતે એક્ઝામ્પલ લખીને બી ડેફિનેશન એવી રીતે બનાવી શકો છો કે મારે ટેબલ પર પુસ્તક પડ્યું છે અને ધક્કો મારું છું તો મારા શરીરમાંથી જે છે, મારા શરીરના સ્નાયુમાંથી બળ ઉત્પન્ન થાય છે, ત્યારે ટેબલના પુસ્તક ઉપર ધક્કો મારી શકે અને સ્નાયુ બળ કહેવાય છે. 100% રાઈટ. બરોબર, એવું જરૂરી નથી અહીંથી જ કોપી કરો. બરોબર, જેવી રીતે તમને આવડે એવી રીતે કે આપણા શરીરના સ્નાયુમાંથી, મારા ખ્યાલ પ્રમાણે આપણને બહુ ઈઝી પડશે કે આપણા શરીરના સ્નાયુમાંથી લાગતા બળને સ્નાયુ બળ કહેવાય. ક્રિયા બોલી દો. આપણા શરીરમાંથી લાગતા જે બળ એને સ્નાયુ બળ કહેવાય છે. સ્નાયુ બળ સમજાય ગયું બધાને? બરોબર. યસ. ઓકે. સ્નાયુ જ આપણને બધી પ્રવૃત્તિ કરવા યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓમાંથી શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. ધોરણ 7 માં તમે શીખ્યા છો કે પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાંથી ધકેલાય છે. શું આ પ્રક્રિયા સ્નાયુ બળ દ્વારા થાય છે? તમે તે પણ જાણો કે શ્વસનની પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે, બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. શ્વસનની ક્રિયા શક્ય બનાવે છે ત્યારે સ્નાયુઓ ક્યાં આવેલા બનાવે તે સ્નાયુઓ ક્યાં આવેલા છે? આપણા શરીરમાં સ્નાયુઓ વડે લાગતા બળ વિશે શું તમે થોડા ઉદાહરણ આપી શકો છો? કે આ બધા જે છે આપણા શરીરમાં સ્નાયુ બળ વિશે લાગે છે. આપણા શરીરમાં જે ક્રિયા ચાલે છે બધું સ્નાયુ બળ ના આધારે, એના આધારે થાય છે. આપણે ડીપમાં નહીં સમજીએ કારણ કે પ્રવૃત્તિ જ છે એમાં. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. શું કે મોટું આપણે જો એક્ઝામ્પલ આપ્યું જ છે, કે ઘોડા ગાડી હોય, આપણે ઘોડા ઉપર બેઠી જાય તો ઘોડો શું કરે છે? એના સ્નાયુ બળ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. ખેતરમાં જે ખેડૂત હોય શું કરે છે? પેલો બળદગાડામાં ઘણો બધો ઘાસચારો ભરાય છે અને બળદ શું કરે? એના સ્નાયુ બળ દ્વારા શું કરે છે? બળદ એના સ્નાયુ બળ દ્વારા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. માનો કે કોઈ મોટું ભારે વજન ઉચકાવવો છે, શું ભારે વજન ઉચકાવો આપણે હાથી શું કરશે? હાથી શું કરશે? એની સૂંઢ દ્વારા કે તો એની માથે વજન મૂકી દે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવે છે. એ શું થયું? એ હાથી જે છે, બળદ જે છે, ઘોડો છે, એના શરીરના જે સ્નાયુ છે એનું બળ લગાડે. શું કરે છે? કે એના શરીરના જે સ્નાયુ છે એનું બળ લગાડે છે. એના શરીરના સ્નાયુમાંથી ઉત્પન્ન થતા બળને શું કહે? સ્નાયુ બળ કહે છે. અહીંયા બીજો બળદ જો એ બળ લગાડે છે. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડો, ગધેડો અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. એટલે આપણે જેમ આપણા શરીરના સ્નાયુ બળનો ઉપયોગ કરીને કોઈ કાર્ય કરી શકે. માનો કે બાઈક છે તો એની કિક મારવી છે, આમ કહેશે કે બાઈકની કિક આમ લાગી જશે? નહીં લાગે. નહી. તો શું કરવું પડશે? એના પર સ્નાયુ બળ લગાડવું પડશે. શું કરવું પડશે? એના પર સ્નાયુ બળ લગાડવું પડશે. ત્યારે જે છે બાઇક શરૂ થશે.
એટલે અહીંયા જો પ્રાણીઓ પણ શું કરે છે કે પોતાના શરીરના જે સ્નાયુઓ છે એમાંથી બળ લગાડે છે. હા? તો આ ક્રિયાને શું કહે છે? સ્નાયુ બળ કહે છે. પ્રાણીઓનું સ્નાયુ બળ ઘણા કઠિન કાર્ય કરવા માટે ઉપયોગી લેવામાં આવે છે. તમે જો મોટા ભાગે જે છે એ બળદનો તેનો ઉપયોગ કરવામાં આવે છે ખેતી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘાસચારો છે કોઈ બીજ વાવવા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજને લઈ જવા છે, એવા ઘણા કઠિન કાર્યો માટે શું કરે કે આવા પ્રાણીઓનો જે છે ઉપયોગ કરવામાં આવે છે. પણ હાલમાં એ બધું ઓછું થવા મળ્યું છે, કારણ કે પ્રાણીઓનો ઉપયોગ જે છે ઓછો ઉપયોગ કરે છે. કારણ કે ખેતીમાં જે છે તમે જુઓ ટ્રેક્ટર આવી ગયા છે. ટ્રેક્ટર આવી ગયા છે, જીસીબી આવી ગઈ છે, ક્રેન આવી ગઈ છે. હા? તો એના કારણે જે છે એ વધારે શક્ય બને છે મશીનરીઓ દ્વારા. અહીંયા પ્રાણીઓનો જે છે ઉપયોગ થતો ઓછો થયો છે. એ એક રીતે સારી બાબત છે. એટલે કે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય. આથી તેને સંપર્ક બળ પણ કહી શકાય. શું? જો એને પાછું સંપર્ક બળ પણ કહી શકાય. શું અન્ય પ્રકારના સંપર્ક બળો પણ હોય છે? ચાલો આપણે શોધી કાઢીએ. શું? એટલે સ્નાયુ બળને સંપર્ક બળ પણ કહી શકાય, પણ એ યાદ રાખજો. સંપર્ક બળના પ્રકાર પૂછે તો સ્નાયુ બળ આવશે. શું? કે સંપર્ક બળના પ્રકાર પૂછે તો સંપર્ક બળ ને બિન સંપર્ક બળ, અસંપર્ક બળ બે તમારા હશે. એના બંનેના પ્રકાર હશે. એમાં આપણે ઘર્ષણ જોઈ શકીએ. આપણે શું બીજું એક્ઝામ્પલ લીધું? પેલું તમને સમજાઈ ગયું સંપર્ક બળ, પણ સ્નાયુ બળ જે છે એક પ્રકારનું સમજાણું. હા, અહીંયા શું થાય છે કે પદાર્થ સાથે જે આપણે કઈક સ્નાયુઓ જે છે એના સંપર્કમાં આવશે તો જ બળ લાગશે. નહીં તો બળ લાગશે નહીં. મેં તમને એક્ઝામ્પલ દડો પડ્યો છે, સ્થિર સ્થિતિમાં છે, તો તમે તમે લાત જ નહીં મારો, તમારા સ્નાયુઓનું બળ જ નહીં લગાડો. તો જ્યારે તમે એના સંપર્કમાં આવશો, શું? ત્યારે એના પર બળ લાગશે. એને સંપર્ક બળ કહેવાય છે. સ્નાયુ બળ પ્રકાર. બીજો પ્રકાર કયો છે? ઘર્ષણ બળ. બીજો પ્રકાર કયો છે? ઘર્ષણ બળ. જો બિન સંપર્ક બળ તો તમને એમ બી સમજાય છે. બે ચુંબક લઈ ગયો, બિન સંપર્ક બળ સમજાઈ ગયું. કઈ રીતે? ગુરુત્વાકર્ષણ બળ લઈ ગયો, બિન સંપર્ક બળ સમજાઈ ગયું. ત્યાં કોઈ સંપર્કની જરૂર જ નથી. તો 8:44 થઈ છે. ઓકે, તો આને આપણે જે છે 8:10 જે છે આપણે એવું લાગશે તો ઘર્ષણ બળ પણ લઈશું. ઘર્ષણ બળ લઈશું. એટલે સંપર્ક બળના બે પ્રકાર છે. એક સ્નાયુ બળ છે અને ઘર્ષણ બળ છે. હવે જો ટૂંકમાં સમજાવું. સંપર્ક બળ છે એના બે પ્રકાર છે, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. સ્નાયુ બળ આપણે શીખ્યા છે અને ઘર્ષણ બળ આપણે જે છે શીખી જશું. નો પ્રોબ્લેમ. પછી બિન સંપર્ક બળના એના બે પ્રકાર છે. એક ચુંબકીય બળ છે અને સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ. સોરી, 3 છે. બરોબર? કેટલા પ્રકાર છે? 3 છે. એક જે છે ચુંબકીય બળ છે, તો ચુંબક સાથે તમે નાનપણથી રમત કરતા આવ્યા છો. 3-4 ધોરણથી સાયન્સ લેબમાં તમારી પાસે ચુંબક હોય, એકબીજા સાથે ચિપકાવતા હોય. સમાન ધ્રુવ હોય છે, અસમાન ધ્રુવ હોય છે. એ તો તમને આઈડિયા છે. બરોબર? એ બિન સંપર્ક બળ છે કે ત્યાં કોઈનો સંપર્ક લગાડવાની જરૂર નથી. આ જે બળો છે એમાં કોઈને સંપર્કની જરૂર નથી. વિધાઉટ સંપર્ક બળ લાગશે. શું? વિધાઉટ સંપર્ક બળ લાગશે. પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ ઉત્પન્ન કરે છે. પૃથ્વી ગુરુત્વાકર્ષણ જે છે બળ લગાડે છે. એના કોઈને સંપર્કની જરૂર છે? નથી. એના કોઈને સંપર્કની જરૂર છે? નથી. તમે બોલ ગમે એટલો ઊંચો આકાશમાં ઘા કરશો, તમારાથી સ્નાયુ બળથી તમે લગાડો એટલો ઘા કરશો, તો શું કરશો? પૃથ્વી એના પર બિન સંપર્ક બળ લગાડશે. પૃથ્વી શું કરશે? એના પર બિન સંપર્ક બળ લગાડશે. બોલ ઓટોમેટિક નીચે આવશે. એનું કારણ કે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણ બળ છે એ બિન સંપર્ક પ્રકારનો બળ છે. કોઈ પણ સંપર્ક બળ લગાડતો નથી. સંપર્ક બળમાં કે આપણે એક જગ્યાએથી બોલને ઘા કરવો છે, તો શું? સંપર્ક બળનો, સ્નાયુ બળનો ઉપયોગ થાય છે. સ્થિત વિદ્યુત બળ અને જે છે ગુરુત્વાકર્ષણ બળ, આ જે છે 3 જે છે બિન સંપર્ક બળના પ્રકાર છે. આ ખાસ યાદ રાખો. સંપર્ક બળ કે જેના માટે આપણે આપણા સંપર્ક દ્વારા કે કોઈ પ્રાણીના સંપર્ક દ્વારા જે બળ લાગે છે એને સંપર્ક બળ કહેવાય. બિન સંપર્ક બળ કે કોઈનો સંપર્ક નથી લાગતો, અહીંયા કોઈનો સંપર્કની જરૂર નથી. બળ લગાડવા માટે વચ્ચે કોઈના માટે સંપર્કની જરૂર નથી. બે ઉદાહરણ પૃથ્વી છે. પૃથ્વી જ છે. આપણે પૃથ્વી હવે જોઈ છીએ. આપણે અંતરિક્ષમાં છીએ, આપણે આકાશમાં છીએ. કોઈને એવું લાગે આપણે જમીન ઉપર છે, ઉપર છે આકાશ છે. અરે ભાઈ, તું જ આકાશમાં ઉડે છે, તું જ આકાશમાં જે છે ચકરડા કાઢે છે.
પૃથ્વી ઉપર રહીને. આપણી પૃથ્વી આકાશમાં જ છે. આપણે એની સાથે જોઈન્ટ છીએ. શું આપણે એની સાથે જોઈન્ટ છે? કારણ કે આપણા ગ્રહમાં જે છે વાતાવરણ છે, બીજા કોઈ ગ્રહમાં વાતાવરણ છે ને હજી સુધી શોધી શકાયું નથી. અને આપણે પૃથ્વી જે છે એને ગુરુત્વાકર્ષણ બળ છે. આપણું સૂર્યમંડળ છે, જે સભ્યો જે છે બધા સૂર્યની આસપાસ ફરે છે. કારણ કે સૂર્યમાં સૌથી વધારે બળ છે. સૂર્યમાં ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. એના લીધે શું છે કે બધા ગ્રહો એની આસપાસ ફરે છે. શું કરે છે? બધા ગ્રહો એની આસપાસ ફરે છે. બિનસંપર્ક બળ છે. આપણને દેખાતું નથી, કોઈ સંપર્કની જરૂર નથી. વિધાઉટ સંપર્કના બળ લાગે છે. ઓકે, તો આ 3 પ્રકાર છે. એ બી તમને વધારે સમજાઈ ગયા છે. પછી જે છે દબાણની વાત કરી છે. દબાણ જે છે એ પ્રવાહી ઉપર દબાણ લાગી શકે છે અને વાતાવરણ પરથી દબાણ લાગી શકે છે. ઓકે, એટલે આ 2 જ પોઈન્ટ આપણે બાકી રહ્યા છે. બરોબર, સંપર્ક બળ, બિનસંપર્ક બળ અને દબાણ વાળા. ઓલરેડી તમારા બીજાનો લેક્ચર જે છે એ શરૂ થઈ ગયો છે. એટલે આઈ થિંક ઓકે સર. 10 ને 15